ટાઈટ નળી બાંધ લેવાય ને તો. હા તો કેમ છે બધા મજામાં? હું પણ મજામાં. તો પેલા બધાને ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો અટાણે તો માસીન ઘરે હતો, ત્યાંથી અહીંયા આવ્યો ઘરે. હવે હથિયાર ને ટિફિન લઈને એટલે જાય સાઈડ ઉપર ભાગી. હવે આપણે બીજું તો આપણે કાંઈ કામ નથી, કાયમીનું રૂટીન એ જ છે. આ છે ના વાતે ના. તો આજ રાતે આપણે જાશું બાલ કપવા. બાલ થોડા વધી જાય તો બાલ કપાવી આવીએ રહે છે. અત્યારે અમે પહોંચી ગયા સાઈડ ઉપર. વાડીઓ દેખાઈ જાય છે યાર. તો હથિયાર માલ લઈ આવી અને કામ ચાલુ કરી દઈએ. તડકો બહુ અટાણમાં તડકો ફૂલ લાગે. તો અટાણે અમે લઈએ છીએ પટ્ટીઓ લેવા, કેમ કે આજે અમે પ્રેતમાંથી કામ કરવાના છીએ. ખબર તો ટીંગાવાનું હોય તો એવું બધું કરીએ. હવે પછી ઘડીક પછી પાછા ભેગા થાય. ચા પાણી હમણાં આવે, ચા પાણી પીએ. માલ લઈ લે પછી. હા પેલા માલ લઈ લે પછી ચા પાણી પી. ઓય ઓહો ભાઈ, ગરમી કોઈ જાય છે ખતરનાક ગરમી. અને હું પ્રાતમાંથી ચડ્યો છું. હજી તો આપણમાં છેડે ભોગવાનું છે. અને આમ જોવું જોઈએ કેમ છે બાકી. હું એટલું ચડ્યો અને તડકાનું જેવું ગરમી જોઈએ. અતિશય ગરમી છે, અતિશય વાત જવા દો. ગરમી એટલી થઈ છે ને. અને આ પ્રાત થોડી થોડી હલે છે. ધીરે ધીરે પવન આવે, બાકી કાંઈ છે નહીં. અને મારે આમાં મારવાના છે પટ્ટી. એ રીતે આપણે મારવાના છે મારે આમાં. હું મારી દઉં. અને ગરમી યાર અતિશય ગરમી થઈ ગઈ. અહીંયા તમે નીચે જવું છે તમારે તો તમને દેખાડી દઉં. જો અને એક પટ્ટી મેં મારી છે. હજી તો ઉપર આવી 3-4 પટ્ટી મારવાની છે. અને એટલું હેઠું જવાનું છે એવું. અને હજી ઉપર હજી એક માળ ઉપર હજી જવાનું છે. જોઉં છે ઝાડવા હલે છે પવનના. કેમ છે વ્યૂ? કેમ છે? ખતરનાક વ્યૂ છે. મંદિર કેમ છે? જોઉં ને તો આ પાટી હલે છે યાર. જવું છે. અને હરિયાના ટેકે કામ કરવાનું હોય. જલસો પડી જાય. જલસો શું પડે? ગરમી થાય, વહેમું લાગે યાર. આપણે કામ કરીએ. હવે થોડોક હેઠે ઉતરી જાઉં. અહીંયા ચા પટ્ટી માર દઉં. પછી અહીંયા ઉપર, પછી હજી અહીંયા ઉપર, પછી ઉપર 5 સ્ટેપ આવે છે. કેટલા 5 સ્ટેપ આવે છે. અને જો ભરત ઉપર ચડે છે. અને ભરતા હલે જો યાર, હરખાઈ ચડજે. વધારે હલે એમ નહીં, ના હલે એમ ચડાય કાકા. અહીંયા એક તો નોંધારા હોય જાય હેઠા. હવે જો ભરત અહીંયા પાડીએ ચડી ગયો છે. હવે બોલી જા. હવે કાંઈ નહીં. તડકો ભરતા ગરમી થાય. કેટલી જોતો ખરા તું ખાલી વાતાવરણ વરસાદ આવવાની તૈયારી થઈ ગયા. એમ વ્યૂ સારું આવે. જો યાર એકચ્યુઅલી આમ ખતરનાક. એમ એકાદા 2 ફોટા તો પાડજે મારા. એમ હા આપણે એટલા મારી જઈએ. એ કારણે આમ રોજિયા પાટિયા આમાં કરવું હું હે એટલે તો લેંગો ઉતરી જાય. જીવી કરી છે. ટાઈટ નળી બાંધ લેવાય ને તો. નાળી વાળું નથી. નાળી વગરનો લેંગો હું વાત. હાલે ત્યાં ઘરનું નીકળી ના જાય. પાઇપના વજન છે. હવે 4 ફૂટ ઊંચું કરવાનું. હજી અહીંયા હોલ આવશે બરાબર. અહીંયા હોલ પાડવો જોઈએ યાર. બેકર ને દોડા બધા હકલવા જોઈએ. સજાવવું જોઈએ બધું. તો આમ જવું છે પાટી યાર. બીક ગમે એમ લાગે. આમ જવું છે ગમે તે પગ મૂકો અંદર ગળી ગઈ ગયું.
એ તો એમ કયો હું આમ હિંમત વાળો રહું તો ચડી ગયો એ તો પછી મને જ જાણતું હોય કે બાકી જે તે જી જઈલો બાંધેલો હે નહીં. ના ના હવે એમ નથી તો ઘરનું ધીરે ધીરે એટલામાં ઉતરવું કેમ આમ જ ઉતરવા જવું પડે બાકી તારી વાહન નજારો આવે જોરદાર હો થવાનું. બરાબર. યા કેમ બાકી ખતરનાક લાગે ને એ આ વિડીયો બંધ ને પછી કઈ કેવો લાગે. એવું? આમ વ્યૂ સારો આવે બધું. અહીંથી આવે એ જાળવાથી તું શું પૂગી જઈ. હવે આપણે ઉતરવું છે ને અહીંયા ઉતરવામાં ભાઈ ઉતરવું છે ઉતરવું છે તો ઉતરવામાં યાર મને બીક લાગે છે. હજી તો એક માળ જ છે એમાં સરે તો અહીંયા શું થાય લે એ થોડું ખાલી અહીંયા એક જ જગ્યાએ પાઇપ ઉતરવાના હે પ્રભુ હે હરિ રામકૃષ્ણ જગન્નાથમ પ્રેમાનંદ કા. ये क्या हुआ આ બાજુ જ પગ દેવાયો આમાં પાઇપમાં આમળો પગ ના દે આમળો હાઈલે છે હેઠા લહેરતા રહે હજી તો અહીંયા પાછું કઈ છે જ નહીં ચોકા ટેકા કાંઈ નંબર પાઇપને ટેકે જ હેઠે ઉતરવું જોઈએ હું તો જાઉં હેલો ગાઈસ હું નીચે ઉતરી ગયો છું ભાઈ ઓલ પતરમાં ઠેકડો માર દે. ના લાગી ગઈ હો વ્યૂ વધી જાય. હાચુકા બધે હે વ્યૂ કે સબસ્ક્રાઇબર તો મારું તો પછી કેવું લાગે એના પર નક્કી થાય. હા સબસ્ક્રાઇબર થાય ને તો હાચુકા મારું મારી ગયા વાહ શાબાશ. હવે આપણે ના વધુ ભાઈ કામ કરીએ લેવડિયા પત્ર વધે છે તો ખાલી એમનો 18 કોઈ હાલો હેઠો આવતો ને ભૂખ લાગી. આવા ને તો યાર હે રૂપિયા નો જડ્યો ને कट गया. હા તો આપણું કામ બામ પતી ગયું છે તો હવે અમે હું ને ભરત નીકળીએ ઘરે અને એમાં એવું છે મારે કપાવા બાલ કરી નાખું ટૂંકા શું કે ભરતા કપાવી ના બાલ બાલ હો બધી હવે સાચું સિમ્પલ કરી નાખી તો હું ભાઈ કીધું શાક ભરતા જલેબીનું શાક ખાતું કોઈ ના ખાતું હોય કહેજો હું આમાં કટકો મૂકી દઈ તમે જોજો ખાલી મજા આવશે તમને જલેબીનું શાક મારો તમે બી ભાઈ નીકળી આવે બીજું કંઈ થાય નહીં મારા ફોનમાં ચાર્જિંગ એ નથી યાર ચાર્જર લીધું યાર ના તારે ઘરે નથી પડ્યું હા મેં લીધું કરતો થઈ હા મેં કે કાઢ્યું જ નથી હવે તો નીકળી આવે લપ કરશે રસ્તામાં જઈ ભાઈ તો હું ભરત હતા વાળ કપાવવા આવી ગયા છીએ ના મારે નથી કાપવો. હું કાપે ભાઈ તારે નથી કાપવા તું બે ને તારે નથી કાપવું, નીલો કાપી દે. તો મારે કપાવા એમ હા બરોબર.
અમે દુકાને આવ્યો, દુકાન માલિક તો હે જ નહીં. કારું મોઢું કરું ના એ કાળું નથી કર્યું. અટાણે કામે જાવ કાળું મોટું કરીને શું છે અટાણે છે ને કદનું અહીંયા ઓલું લઈ ગયું બરે કદનું જરૂરી ઉઠી ગઈ કદલી. બાલ બાલ કાપી લે કઈ જાય એક ક્લાસ ચેન ગયું પતા નહીં પાણીપુરી ખાવા ગઈ ભાઈ તો મંગાવશે નહીં ઘૂઘરા ને એવું પાણીપુરી રાખે છે ઘૂઘરા નથી રાખતો. તો નીલો મંગાવશે বুঝি ને હા તો અમે નીલો આવે એટલે બાલ બાલ કાપી લઈ કપાવી લઈ પછી ભાગીએ બરાબર. ઓ ચાલો એ કરી લઈ શેક બે સરખાઈ ગરબલો ખતરનાક કેમ બાબલા જેવો થઈ ગયો ને યાર. આ લીલો છે જો મારો ભાઈબંધ છે દર કરે અહીંયા જ બાલ કપાવું તો હમણાં કેટલા 4-5 મહિના થઈ ગયા નથી કપા. અને આવ્યો તો મને કહે કે તારે કે 400 રૂપિયા દેવાના છે. એનું કારણ શું ખબર 4 મહિના મેં વાર નથી કપાયો એને કે તું વાર કપાવવાનો તો કોઈ કંઈ કાંઈ વાંધો નહીં તો બાર એકલા થઈ ગયા છે. રોજી ગંબા કે ખતરનાક લાગે ને ફિલ્મ દાદી વાટી અટકાઈ ઘરના છે. હા ફોનમાં હો ખાતમ નાખી દઉં પાકું એમાં ભરે નહીં આ ઘંટા સાંજના 9 વાગે પાકું. ખતરનાક થઈ ગયા છે. હવે ભાગીએ ભરતને મૂકી આવીને ઘરે અને હું ભાગું મારી ઘરે. કેમ લાગે એમ જોજે લાગે ને હરખો ઓ હવે હરખું લાગે તો એ તારે કરતા બે ગયો પણ હા તો હું અત્યારે ભૂગી ગયો ઘરે. હવે નાઈ ધોઈ નાખું ફ્રેશ થઈ જાઉં બરાબર. એના પછી ધોઈ જાય બીજું કાંઈ થાય નહીં ખાય બીજું કાંઈ થાય નહીં. અને બીજું તો યાર તમે વિડીયો જોવો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા જાઓ યાર અને વધારે શેર કરો યાર તમે સમજ્યા. હા તો હવે આપણે કરી નાખીએ પૂરું અહીંયા બધાને બાય બાય.